નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. લોકશાહીનો સૌથી મોટો પર્વ અને વહેલી સવારથી જ લોકો મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે. આટલી ગરમીમાં પણ લોકો મત આપી રહ્યા છે, જોઈને ખૂબ સારું લાગ્યું. સૌરાષ્ટ્રની વાત કરીએ, જગદીશ મહેતા આપણી સાથે જોડાયેલા છે. જગદીશભાઈ, સૌરાષ્ટ્રમાં લોકોનો ઉત્સાહ કેવો છે? કેવું મતદાન થઈ રહ્યું છે? બેન, અહીંયા સ્થિતિ થોડી વિપરીત છે. હે હા, અહીંયા એટલો ઉત્સાહ જે જોવા મળે એવો જોવા મળ્યો નથી, ખાસ કરીને મહાનગરપાલિકાઓમાં. રાજકોટ, જામનગર ને ભાવનગરમાં ચૂંટણી થઈ રહી છે, તો મહાનગરપાલિકામાં મતદાન ઓછું છે, જે અપેક્ષા કરતા ઘણું અને ચોંકાવનારી રીતે ઓછું. એ એટલા માટે કહું કે તડકો એટલે કે તાપમાન 42-43 ડિગ્રી હશે એવું અંબાલાલ ભાઈ થી માંડીને વેજ શાખા વાળાએ પણ કીધું તું. એ સમયે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, બધા જ લોકોને મગજમાં એમ હતું કે વહેલી સવારે 7 વાગ્યાથી 10 વાગ્યા કે 11 વાગ્યા સુધીમાં જેટલું થાય એટલું મતદાન કરાવી લઈએ. આપની જાણ ખાતર પાયલબેન, આની પેલાની તમામ ચૂંટણીમાં જે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અમને ફોન કરીને, અમને એટલે જેટલા જાહેર જીવનના લોકો હોય, જાણીતા હોય, એને વિવિધ સોસાયટીઓમાં કે ભાઈ તમારી સોસાયટીમાંથી લોકોને લઈને નીકળો, મતદાન બૂથ સુધી આવો, મતદાન કરાવી જાઓ, વગેરે વગેરે. આ વખતે સિંગલ ફોન આવ્યો નથી. અને એટલું જ નહીં, અમારે ત્યાં હું પેરેડાઇઝ હોલ એટલે કે સાધુ વાસવાણી વિસ્તાર અમારો કહેવાય, રૈયા રોડ બાજુ, બાપા સીતારામની મઢી, પેરેડાઇઝ હોલ, ત્યાં સામાન્ય રીતે અમે અનેક વખત મતદાન કર્યું ત્યારે લાંબી લાંબી સવારના પૂરમાં લાઈનો જોવા મળતી હતી. આજે જયારે અમે ગયા તો કોઈ કાગડા ઉડતા હતા એમ કહો તો હાલે. અને કમનસીબી એક બીજી પણ છે પાયલબેન, ઇન્ક્લુડિંગ મી, મારા સહિતના અનેક લોકોએ ત્યાં શિકાયત કરી, એના નામ નથી બોલો મતદાર યાદીમાં. આપણે ગામને અપીલ કરવા નીકળ્યા હતા, મતદાન વહેલી સવારે કરી અને જનતાને કહેવા નીકળ્યા હતા, અથવા તો કહેવાની આપણી ફરજ હતી એટલે કે ભાઈ મતદાન સારી રીતે કરો, જેને તમે માનતા હોય ને કરો. પરંતુ અફસોસ કે અમારું નામ પણ, મારા વાઈફનું નામ હતું, અમારું નામ નતું. તો આ પ્રકારની જે કેટલીક ટેકનિકલ ક્ષતિ છે એ પણ નડવાની. અને કેવળ મારું નહીં, હું ત્યાં ઉભો તો ત્યાં બીજા લોકો આવ્યા, અને એ તો કાયદેસર ભારતીય જનતા પાર્ટીના જે બધા કાર્યકર્તાઓ બેઠા હોય તેની જોડે રકઝક કરતા હતા કે અમે પતિ પત્ની છીએ, એક જ ઘરમાં રહીએ છીએ, તો પત્નીના નામે છે ને મારા નામે કેમ નહીં, જે અમારા કેસમાં થયું. તો 2-3 પ્રોબ્લેમ નડે એમ છે. એક, ભારતીય જનતા પાર્ટીને અથવા તો કોંગ્રેસ અને આમ આદમી સહિતના જે લોકો જેને કહેવાય પ્રયાસ કરવો જોઈએ મતદારોને બૂથ સુધી લાવવાનો, એ ત્રણેયમાંથી એકેયમાં અત્યારે તો કમસે કમ બપોર સુધી દેખાણું નથી. ત્રણેયની કહું છું. અને ભાજપનું એટલા માટે કહું કે એ આવું બૂથ મેનેજ માટે એ મશહૂર છે. તો અને કોઈના ફોન નથી આવ્યા, બાકીની કોઈ સુવિધા નહીં, પોલીસ ડિપાર્ટમેન્ટ ને બાકીના કાર્યકર્તાઓ ઈ બેઠા છે. પણ જેને કહેવાય કે સોસાયટીઓમાંથી, ગલી શહેરીઓમાંથી લોકોને બહાર કાઢવા અને મતદાન મથક સુધી લઈ જવાની જે અગાઉ કવાયત થતી હતી, એ અત્યારે જોવા મળી નથી. એટલે અત્યારે હું ને તમે ચર્ચા કરી ત્યારે 12:30 થવા આવ્યા છે, સમજી લ્યો 5-10 મિનિટ પછી 12:30 વાગશે. તો પણ એવરેજ તમને અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ગાંધીધામ, પોરબંદર સહિત બધી જગ્યાએ કહું તો મતદાન જ્યાં થયા એનું એવરેજ મતદાન છે 12-14%. ક્યાંક 17 છે, ક્યાંક 11 છે. તો 12-14% તો ભયંકર ઓછું કહેવાય ને. તમે બેન પાયલબેન, રાજકોટ વિશે તો બધા જાણે જ છે કે 12-4 એ લગભગ તમે જુઓ તો સુઈ જાય છે. અને અમારા વિશે તો એવું કહેવાય કે અહીંયા ધારો કે ભિખારી હોય ને ઈ પણ બોર્ડ મારે. આપણે એક કાર્ટૂન જેવું આવેલું કે એને કીધું 12-4 હુતા હોય તો એને બોર્ડ મારેલું કે કોઈએ સિક્કા નાખીને ડિસ્ટર્બ ન કરવા, બને તો રૂપિયાની નોટ નાખવી એટલે મારી ઊંઘ હરામ ન થાય 12-5 તો એ અતિશયોક્તિ. પણ કહેવાનો તાત્પર્ય એ છે કે બપોરે સામાન્ય રીતે અહીંયા કોઈ નીકળતા નથી હોતા. તો હવે બાકીનો ખેલ તો 5-7 પડે તો થાય. હવે 5-7 2 જ કલાક હોય, તમે ગમે તેટલા લોકોને બહાર કાઢો તો પણ એક વ્યવસ્થા તો છે કે જેટલા લોકોનું ત્યાં આવી જશે એના મતદાન કરવા દેશે, ભલે સમય લંબાય. પણ બાકી કેટલી લાંબી હરોળ લાઈન તમે કરો તો પણ યા તો મતદાનથી વંચિત રહેશે, યા જે અમારા કેસમાં બન્યું એવું કે જયારે અહીંયા જાય ત્યારે કહેશે તમારા નામ નથી, તો શું થશે? એટલે મતદાનની આ વખતે
જેમ પ્રચાર નીરસ રહ્યો એમ અત્યાર સુધી કહું છું, બપોર પછીની ખબર નથી, પણ અત્યાર સુધી તો પ્રચાર જેમ નીરસ રહ્યો એમ મતદાન પણ નીરસ છે. ખાસ કરીને મનપા જેવા વિસ્તારોમાં, શહેરી વિસ્તારોમાં જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય, એનાથી તદ્દન ઉલટું ગ્રામીણ કક્ષાએ મતદાન વધુ છે. બોલો, જ્યાં જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી છે, જે ગ્રામીણ ઇલાકા છે, અને જ્યાં આપણે બધા જાણીએ છીએ ત્યાં કેવું પરિબળ કામ કરતું હતું એન્ટી એસ્ટાબ્લિશમેન્ટનું, તો ત્યાં પાછું મતદાન વધારે છે. ક્યાંય 24% છે, ક્યાંય 22% છે, ક્યાંય 25% છે, 36% છે. તો એનું ગુજરાતી આપણે સમજી શકીએ છીએ કે પરિસ્થિતિ કેવી છે. જી બેન. તો આ મતદાનમાં નિરસતા એનું કારણ શું? ગરમી કારણ છે, રવિવારનો દિવસ છે, બધા ફરવા જતા રહ્યા એ કારણ છે, કે પછી હવે કોઈને અપેક્ષાઓ એટલી બચી નથી કે મત આપીને શું કરી લેશું? ના ના બેન, ઉનાળો કઈ આ વર્ષે જ નથી આવ્યો, દર વર્ષે આવે જ છે, અને ચૂંટણીઓ પણ હોય છે. ગરમી છે ને, હવે આ લોકો જે પક્ષો જે કરે છે, બે પરિસ્થિતિ છે. એક તો જનતાએ આમ જુઓ તો અપેક્ષા માંડીવાળી નહીં, લોકો સમજી ગયા. આ કોર્પોરેટર નામની જે ચૂંટણી છે એની હેસિયત શું? આમ તમે જો, અધિકારીઓ બધું કામ કરતા હોય છે. કોર્પોરેટરની સહીથી કઈ નહીં થાય, એ તો ખાલી માગણી કરે અથવા તો ત્યાં પોતાને વિસ્તારની વાતો રજૂ કરે. આફ્ટર ઓલ તો બજેટેડ વસ્તુ હોય એ પાસ થતી હોય, બજેટ ઉપરથી પાસ થાય, અને અધિકારીઓમાં જ્યાં બધા કોન્ટ્રાક્ટ વગેરે નીકળે ત્યારે મેળ પડતો હોય છે. કોઈ સારામાં સારો કોર્પોરેટર છે એટલે અહીંયા રોડ એમ કે હાલો ટાઇલ્સ નાખી દો, તો એવું ન નાખી દે કોઈ, એવું કઈ હોય નહીં. એટલે એક તો જનતાને પેલા ઈ ખબર પડી ગઈ કે આ બધા જ લોકોમાં મોટા ભાગે જે ઉમેદવારો છે એ જ સુખી થતા હોય છે. જનતાને તો ઈનો ઈ પીડા છે. નહીતર આ 75 વર્ષ થયા આપણે અત્યારે આઝાદીને, હવે તો બધાએ લણવું જોઈએ ને. પાક શાસક પક્ષ હોય કે વિરોધ પક્ષ હોય, દરેકે ગોદડું ઓઢીને હુઈ ન જાય કે ભાઈ અમારા કામ જ બોલે છે, તમે આફોડા મત આપશો, એને બદલે હજી ઢંઢેરા પીટવા પડે. એનું ગુજરાતી શું છે? એટલે પેલી વાત તો એ કે જનતા બિલકુલ એલર્ટ થઈ ગઈ છે, અને બધાને ખબર પડી ગઈ છે કે આની ભીતરની શું રણનીતિ હોય છે. રાજકોટ સહિતના અનેક વિસ્તારોમાં તમે ને મેં બધાએ સાંભળ્યું હશે કે લોકોએ લાખો રૂપિયા આપીને ટિકિટ લીધી. એટલે જનતાની સેવા કરવા માટે લાખો રૂપિયા આપવા પડે, એ ગજબ ન કહેવાય? તો ઈ કેવી સેવા હશે? એટલે એક તો ઈ નંબર, બીજું પરિબળ આ ઉનાળો, જે આમ સામાન્ય રીતે દર વખત આવતો હોય, આ વખતે અંબાલાલ પટેલ થી માંડીને બધાએ કીધું તેમ જરાક ભીષણ ગરમી છે, અને ઈ તાપે છે તો રાજકારણીઓના વિરોધનો સંતાપ પણ છે. તાપ અને સંતાપ બેય છે. અને જો કોંગ્રેસ જે છે, આમ આદમી પાર્ટી છે, આમ આદમી પાર્ટી વેરવિખેર થઈ ગઈ, તૂટી ફૂટી ગઈ. અત્યારે મતદાન થાય છે એટલે આપણે વિશેષ બોલીએ એ વાજિબ નહીં, પરંતુ જે સક્રિયતા દાખવવી જોઈએ, બુથ મેનેજમેન્ટ વાળી વાતો જે છે, પેજ પ્રમુખ વાળી વાતો છે, એ જે કઈ છે તો થોડી ઘણી છે એ ભાજપને છે. ત્યાં બેઠા હોય તમને કોંગ્રેસના ક્યાંક ક્યાંક તમને દેખાય છે, ટેબલ નાખીને લોકો બેઠા હોય છે. પણ બે ત્રણ મુદ્દા નડે છે. એક તો નિષ્ક્રિયતા, પક્ષોની નિષ્ક્રિયતા, શાસક પક્ષ માટે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ. અને મેં આપને શરૂઆતમાં કીધું તેમ આ વખતે રાજકોટ સહિતની મનપામાં બધી જ જગ્યાએ આ લોકોએ 70% જેટલા પરિવર્તન કરી નાખ્યા, નવા ચહેરા લઈ આવ્યા, જેન જી જેને કહેવાય એવા ફ્રેશ ચહેરા લઈ આવ્યા છે. એનો અર્થ એમ છે કે બધા દિગંતો જે વર્ષોથી કરતા હતા એને બધાને આ લોકોએ કોરાણે મૂક્યા, પડતા મૂક્યા, ચેન્જ કર્યા. હવે એ લોકો એટલા સક્રિય નથી જેટલા ભૂતકાળમાં હતા તેમ. અને એની નિષ્ક્રિયતા, જે દિગ્ગજોની નિષ્ક્રિયતા, અને જે અત્યારે ચહેરા ઉતાર્યા છે એ અનનોન ચહેરા છે મોટા ભાગના. કારણ કે પહેલી વાર એક ડેબ્યુ કરે છે અત્યારે ચૂંટણીમાં. હવે ડેબ્યુ કરે છે એટલે એ બિલકુલ જાણીતા ચહેરા તો છે નહીં, કારણ કે એની પસંદગી થઈ એ પહેલા એ પ્રેસમાં એટલા બધા છવાયેલા હતા જ નહીં. ઘણાને પૂછો તમે, અત્યારે સ્થિતિ એવી છે, દરેકને પૂછો તમારા કોર્પોરેટર કોણ લડી રહ્યા છે ચૂંટણી, એ નામે અડધા પડધાને ખબર નહીં હોય. બોલો, એવી સ્થિતિ છે. તો એનું મેનેજમેન્ટ શું થઈ શક્યું હોત? જે સિનિયર મોસ્ટ જે છે એ બધાને લાગુ પડે, કોંગ્રેસને લાગુ પડે, આમ આદમી તો પોતે જ નવી પાર્ટી છે એટલે છોડીએ, પણ કોંગ્રેસને પણ આ વાત લાગુ પડે કે એના જે સિનિયર્સ બધા જે છે એ લોકોએ જે જુનિયરને મેદાનમાં ઉતાર્યા છે એનું બ્રાન્ડિંગ કરે, માર્કેટિંગ કરે. એના માટે થઈને સોસાયટીઓમાં જાય, કાર્યકર્તાઓને કહે, અને બધાને મતદાન મથક સુધી લઈ આવે. ઈ ક્યાંય બહુ જોવા મળ્યું નથી. એટલે ચોંકાવનારી રીતે કહું તો પણ આ વખતે મતદાન જે ખરેખર તો ઉરલીને થવું જોઈએ એ ઉરલીને બદલે ભયંકર નીરસ થયું છે. પશ્ચિમ બંગાળમાં પણ આપણા જેવી જ ગરમી હતી, છતાં તમે જુઓ 92-93% મતદાન થયું. એ વિશ્વ રેકોર્ડ, એવા રેકોર્ડ બ્રેક.
પેલા મતદાન 152 બેઠકોમાં, હજી 142 નું બાકી છે, ત્યારે કુંજાણ શું થશે. તો લોકોએ ત્યાં જે વિરોધ મતદાન કર્યું, સમજી નથી શકાતું કોની ફેવરમાં. મોટા ભાગે બે વસ્તુ હોય છે, યા તો પ્રચંડ વિરોધ હોય શાસક પક્ષનો, અને યા તો પછી તમારા જે પરિવર્તનની જે લહેર દોડાતી હોય એ હોય. પણ પશ્ચિમ બંગાળમાં SIR કર્યા પછીથી જે મતદાન થયું, તો જે બોગસ હતા એ નીકળી ગયા. 93 લાખ જેટલા, 98 લાખ જેટલા, 1 કરોડ જેટલા ટૂંકમાં મતદારો એવરેજ તમે કહો તો નીકળી ગયા. અને બાકીના જે હતા એ લોકોએ મતદાન કર્યું દેખાણું. અને અત્યારે જે મતદાન થયું તો હિન્દુ ઇલાકામાં થયું. તો ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી અહીંયા પણ આવું થયું. અનેકોના નામ નીકળી ગયા. જેમ મેં મારું ખુદનું કીધું એવા તો કેટલાયના નામ નીકળી ગયા હશે. હવે રામ જાણે શું. જી જી. આપ્યો કે નહીં તમે? ના, ન આપી શક્યો ભાઈ સાહેબ. હું તો ગયો તો, પણ નામ નથી તો શું કરે. એને કીધું નામ જ નથી, બોલો. હવે મારી પાસે બાકી બધા ડોક્યુમેન્ટ છે, પણ નામ નતું તો નતું. હવે એ તો ટેકનિકલ છે બિચારા, એ શું કરે. તો મને બહુ અફસોસ થયો. ખોટું શું કે આપણે મતદાન કરવું જ જોઈએ, જે હોય તે. પણ હવે અફસોસ છે, પણ આપણે અપીલ કરીએ બધાને કે ખેર અમારા જેવા જેટલા લોકો મતદાનથી વંચિત ટેકનિકલ કારણોસર રહી ગયા હોય, કારણ કે નવી સુધારણા યાદી બની છે, એમાં સંભવ છે કે લોચા લબાચા હશે, કે રામ જાણે. એ તો આપણે 2027 પહેલા નવી મતદાર સુધારણા યાદી આવશે, એમાં કઈક કરી લેશું મહેનત. પણ બાકી જે લોકોને ઈશ્વરની કૃપાથી આ મળી ગયું છે, તક મળવાની છે, એ લોકોએ ભરપૂર મતદાન કરવું જોઈએ, નાગરિકોએ. કારણ કે લોકતંત્રનો બીજ મંત્ર જે છે એ મતદાન છે. આપણે તડકો, એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ, પ્રો એસ્ટાબ્લિશમેન્ટ, એટલે કે સરકાર તરફી કે સરકાર વિરોધી, વિપક્ષ તરફી કે વિપક્ષની વિરોધી, જે તમારી માનસિકતા હોય તે મગજમાં તમારે એટલું રાખવું જોઈએ કે આપણા મત વિસ્તારનું ભલું આપણા મત થકી થવાનું છે, આપણી આળસ થકી નહીં. પણ અત્યારે જે છે એ નિરસ્તાની ચરમસીમા છે. કારણ કે 15% થી વધુ મતદાન ક્યાંય કરતા ક્યાંય એન્ટાયર ગુજરાતમાં જોવા નથી મળતું, સૌરાષ્ટ્રમાં તો ખાસ. તો એ બહુ ચોંકાવનારી વાત તો છે બેન. જી જગદીશભાઈ, આ મતદારોની નિરાશા જે છે કે મત આપવા નથી જઈ રહ્યા, કે જે આંકડાઓ અત્યારે આપણે જોઈએ છે, એનાથી કયા પક્ષને ફાયદો, કોને નુકસાન થવાનું અત્યારે સંભાવના દેખાય છે? આ બેન પશ્ચિમ બંગાળ જેવું છે. મમતા દીદી જેમ કે છે કે SIR આવ્યા એની વિરુદ્ધમાં પ્રચંડ મતદાન થયું છે, અને ભારતીય જનતા પાર્ટી એમ કે છે કે બોગસ નીકળી ગયા, જેટલા હતા એ લોકોએ પરિવર્તન નામે મત આપ્યો, એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ. હવે તમે જુઓ, અહીંયા આપણે જો એમ કહ્યું કે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ નો જુવાળ છે એટલે લોકોએ મતદાનમાં રસ ન લીધો, તોય ખોટું પડે. કારણ કે મતદાનમાં કચાવીને મતદાન કરે તો શાસક પક્ષની વિરુદ્ધમાં મોટા ભાગે જાતું હોય છે. જો પશ્ચિમ બંગાળમાં ભાજપ પણ એમ જ કે છે કે મમતા દીદીને વિરુદ્ધમાં મતદાન કર્યું છે. અહીંયા કોઈએ મતદાન નથી કર્યું, એનો અર્થ શું સમજવો કે ભલે તમે જીતી જાઓ પણ અમારી નારાજગી છે. એટલે લાજ કાઢી અને વહુવારું જેમ હાહારાને ગાળું દે એના જેવી વાત છે કે ભાઈ તમને અમે ગમતા નથી, પણ હવે છૂટકો નહીં, એ જુદી વાત છે. એટલે સસરાની સેવા કરવી પડે પણ ગમતું નથી, એના જેવું છે કે તમે ભલે જીતી જાઓ, કારણ કે વિપક્ષ સામે એવું બધું કઈ છે નહીં, તો ખેર તમે જીતી જાઓ પણ અમારી નારાજગી છે. એક આ સૂર મારી દ્રષ્ટિએ નીકળે. કારણ કે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ સરકાર વિરોધી મત જે છે એ મત પેટીમાં દેખાવો જોઈએ ને. તો ઉમળકાભેર મતદાન થવું જોઈએ, ભયંકર થવું જોઈએ. અને એ તો મતદારોના ચહેરા કહી દે કોણ કઈ. રાજકોટ જેવું ગામ છે, અહીંયા 23 લાખની વસ્તીમાં તમારી જાણ ખાતર બેન 9.70 લાખ મતદારો છે, એટલે 10 લાખની આળે ગાળેના. પણ અમે 30 વર્ષથી અહીં રખડીએ છીએ, અમે તો લગભગ ચહેરાને ઓળખીએ છીએ કે આ ભાજપમાં છે, કોંગ્રેસમાં છે, મોટા ભાગના, સમજી લ્યો. તો એ તો જૂથ આવે તો ખબર પડી જાય કોના તરફી લોકો છે. પણ અત્યારે મેં અમારી જે નજરે જોયું તે અપર ક્લાસીસ જેને કહી શકાય, અપર ક્લાસના લોકો, ભણેલા ગણેલા શિક્ષિત વગેરે, એ લોકો મતદાન મથકોમાં જોવા મળ્યા, જે ભારતીય જનતા પાર્ટી તરફ હોય એવું સ્વાભાવિક જ લાગે. અને બાકી જે માઇનોરિટી છે, દલિત છે કે બીજા કોઈ ઓબીસી વગેરેના છે કે કોંગ્રેસની છાપ ધરાવનારા ચહેરાઓ અમને ખબર જ છે, એટલે કહું છું, એવા અત્યારે જોવા નથી મળ્યા. કમસે કમ શક્ય છે કે સાંજના ફેસમાં કદાચ એ લોકો આવે, કારણ કે આ તડકો બહુ છે એટલે અત્યારે કોઈને લઈ આવવા પણ અઘરા છે, ઘરેથી બહાર કાઢવા એ પણ. અને અમુક પ્રકારની લાલચ કે હવે એ બધી ગૌણ વસ્તુ થઈ ગઈ છે. લોકો સમજી ગયા છે કે 2-5-10 રૂપિયા કે બટેટા કે ભોજન કે પાણીની બોટલ કે નાસ્તાનું પેકેટ એ કોઈ આપણા મેટર કરતું નથી. કારણ કે 5 વર્ષનો સંતાપ જે છે ને એ અત્યારના તાપ કરતા વધુ ખતરનાક છે. પણ જનતાની પાસેથી એ મત લેવા માટે થઈને જે કોશિશ થવી જોઈએ એ કોશિશ જે છે એ અત્યારે જોવા નથી મળી. માણા કે ને કે ભાઈ વાદે અક્ષર टूट जाते हैं, कोशिशें कामयाब हो जाती है, પણ કોશિશની ખામી છે બેન. જી સર,
સવાલ છે કે તમે તો બહુ જ બધી ચૂંટણીઓ જોઈ છે અને સ્થાનિક સ્વરાજની પણ ઘણી બધી ચૂંટણીઓ તમે કવર પણ કરી છે અને જોઈ છે. તમને એ બધી જ ચૂંટણીને આ ચૂંટણીમાં શું ફરક દેખાયો? કઈ મુદ્દાઓની વાત તમને એવી લાગી કે જે ન કરી શક્યા અને એના કારણે મતદારો અત્યારે નીરસ છે? ના ના, ટ્રીમન્ડસ ફેરફાર તમને કહું. આ રૂટીન ચૂંટણી છે જ નહીં, માઇલસ્ટોન વાળી ચૂંટણી છે. માપદંડ દીવાદાંડી સમી. પહેલી વખત મતદારોને એના મતનું મૂલ્ય સમજાણું. નંબર 1, પોતાના મતનું મૂલ્ય. બીજો મુદ્દો, મતદારોની આટલી જાગૃતિ ક્યારેય જોવા નથી મળી. જનતા પ્રશ્ન કરતી થઈ ગઈ છે મતદારોને, એટલે એકાઉન્ટેબિલિટી, તમારું હિસાબ માગે છે. વિસાવદરમાં માગ્યો ભાઈનો 9 મહિના થયા, હજી તો કાંઈ નથી થયું, તો ભાઈ વિસાવદરમાં ભાઈનો આનો માગે છે હિસાબ. તમે જુઓ ગોપાલ ઇટાલિયાનો, તો અહીંના કોર્પોરેટરનો બધાને તમે જુઓ, રાજકોટમાં અનેક સોસાયટીઓમાં ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી, હા બધાએ વિરોધ કર્યો, તમે બોર્ડ માર્યા છે તમારે અમારે ત્યાં આવવું નહીં વગેરે વગેરે. જ્યારે કે બીજી બાજુ પછી એને પલટાવવા માટે થઈને ક્રિએશન શું છે, અહીંયા સ્પીડવેલ પાર્ટી પ્લેટ છે, બહુ રીચ લોકો ત્યાં રહે છે, એટલે સુખી સંપન્ન લોકો રહે છે. તો ત્યાં વળી પાછું એવું જોવા મળે, ઢોલ ઢબાકા સાથે બધા નીકળ્યા સામૂહિક રીતે મતદાન કરવા માટે થઈને, પણ એ બધું પ્રાયોજિત છે. તો આ વખતની ચૂંટણી અગાઉની ચૂંટણી કરતા અનેક રીતે અલગ છે. એક તો SRI પછીની ચૂંટણી છે, પછી 27% અનામત પછીની ચૂંટણી છે, 50% મહિલાઓને આપવાની છે એના પછીની ચૂંટણી છે, અને બાકી કેટલીક જેને કહેવાય યુનિવર્સલ સિવિલ કોડ, યુનિફોર્મ સિવિલ કોડ UCC, એ બધું આવ્યા પછીની ચૂંટણી છે. હાલાકી છે સ્થાનિક લોકોની ચૂંટણી, નળ ગટર લાઇટ અને શિક્ષણ ને આરોગ્ય, પણ જનતાને પહેલી વખત એના મતનું મૂલ્ય એને ખબર પડી, અને એને એમ થયું કે આપણે મત ફેંકી દેવાનો નથી. આ બિલકુલ, આ તો ઇન્વેસ્ટમેન્ટ છે, ખાલી વેસ્ટ નથી, ઇન્વેસ્ટ છે. વેસ્ટ કરવાનો નથી, ઇન્વેસ્ટ કરવાનો છે. અને એટલે એ મતદારોને, એટલે ઉમેદવારોને પૂછે છે, ખાસ કરીને જેને રિપીટ કરવામાં આવ્યા, એનો તો અહીંયા અનેક જગ્યાએ હુરિયો બોલાવવામાં આવ્યો કે તમે શું અત્યાર સુધીમાં કર્યું બોલો. જે રિપીટ નથી થયા એ તો એમ કહીને બચી જાય કે ભાઈ સાહેબ અમે તો પહેલી વાર આવ્યા, અમને તક આપો તો અમે સારું કરી દેશું, એમ કરીને બચી જાય છે. પણ જે રિપીટ થયા એને તો આ સહન કરવું જ પડ્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બેયને મેં એના તમામ વર્તુળો, જે રણનીતિકારો છે, જે સજ્જન ને સાચા માણસો છે, જે ખોટો હિસાબ આપે નહીં, એવા લોકોને અનેક વખત આપણે પૂછતા જ રહ્યા છીએ ચૂંટણીમાં, જેથી કરીને આપણું આંકલન ખોટું ન પડે. તો રાજકોટમાં તમારી જાણ ખાતર ભારતીય જનતા પાર્ટીની શાસન સત્તા બરકરાર રહેશે, એમાં કોઈ સંશય નથી, પણ બેઠકો બહુ ઘટશે. 72 બેઠક છે 18 વોર્ડની, 72 માંથી કમસે કમ એને 60 બેઠક મળે તો 12-15 બેઠક ગુમાવવાનો વારો આવે, એવી વાત અમને અત્યારે જાણવા મળી છે. હું સૌરાષ્ટ્રનું આંકલનની વાત કરું છું. એવું પાછું જામનગર મનપામાં છે 40 બેઠક અને 64 બેઠક છે જામનગર મનપામાં. એમાંથી 64 માંથી પણ 41 બેઠકો સાથે એ સત્તા જાળવી રાખશે, પણ 10 થી 12, 14 બેઠક જે છે એ ગુમાવે તો ના નહીં, બલકે એથી વધારે ગુમાવે એવી સંભાવના છે. ભાવનગરમાં જે છે ત્યાં 52 બેઠક છે, 52, પણ ત્યાંય ભારતીય જનતા પાર્ટી 41 બેઠક સાથે જીતી શકાય એમ છે, પણ 10-12 બેઠક ગુમાવશે. હવે તમને એમ લાગે કે તો આ 10-12 બેઠક ગુમાવે એનું શું આવે, કારણ કે સત્તા ઉપર તો ભાજપ આવે. ના, આ બહુ મોટું ઇન્ડિકેશન છે બેન. કોરોના કાળમાં પણ આટલી વિરોધ નહોતો થયો. કોરોના કાળ હતો ત્યાર પછી અહીંયા રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી થઈ, 72 બેઠકમાંથી 68 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી હતી, 68, કેવળ 4 બેઠક કોંગ્રેસને મળી હતી. એની કમ્પેરમાં, એની તુલનામાં જો 12 બેઠક અત્યારે ભારતીય જનતા પાર્ટી ધારો કે ગુમાવે, તો તમે સમજો કોરોના કાળ કરતા 3 ગણો વધુ આક્રોશ છે એનો ગુજરાતી ઈ થાય, 4 તેરી 12. તો એમાંથી 2 વસ્તુ બીજી જાણવા મળે કે વિપક્ષોમાં પણ ઈ યા તો રણનીતિનો અભાવ, સમજદારીનો અભાવ, વિવેકનો અભાવ, કે તમે જે કયો તે, કે જનતાનો આટલો આક્રોશ જે છે એને તમે લોકો લાભ લઈ ન શક્યા, એને કારણે ભાજપની સત્તા બરકરાર રહી. એટલે આમ તમે જુઓ તો હજી તો બધું, હું કહું છું એટલે જીતી ગયા એવી કોઈ વાત નથી કરતો, જે આંકલન છે એની વાત કરું છું. પણ સવાલ એ છે કે અગાઉની તમામ જે ચુનાવો થયા રાજકોટ, સૌરાષ્ટ્રના કે બીજી બધી બાબતોમાં, આ ચૂંટણી બિલકુલ નિર્ણય, કારણ આમાં મતદારો સ્વયં લડે છે, પણ એનો લાભ વિપક્ષો લઈ ન શક્યા. અને ભારતીય જનતા પાર્ટી, તમે લખી રાખજો બેન, આમાંથી ભયંકર ધડો લેવાની. જો ભાજપની એક ખૂબી લોકો માને, તમે કેમ ભાજપની ફેવર જે છે એ તો બોલવું જ પડે
કે એનામાં પરિવર્તનની જે વ્યવસ્થા છે કે એ ગમે તેવા ફેરફાર કરે. જુનાગઢની નગરપાલિકાની ચૂંટણી, મહાનગરપાલિકાની ચૂંટણીમાં એને 5 ટર્મના સંસદ એવા ભાવનાબેન ચીખલિયાથી માંડીને ધારાસભ્ય હતા એવા મહેન્દ્ર મસરૂ સુધીના ઉતાર્યા હતા. બોલો, આને પરિવર્તન કહેવાય. અહીંયા અમારે ત્યાં રાજકોટમાં કોંગ્રેસના દિગ્ગંતો જે કેટલાય વર્ષોથી એના નામ બધા સંભળાય છે, તમે સાંભળ્યા, નિદ્દત બારોટ છે, હેમાંગ વસાવડા છે, મહેશ રાજપૂત છે, આ બધા છે કહેવાય રાજ્ય કક્ષાના અને રાષ્ટ્ર કક્ષાની વાતો છે એની પાસે, પણ કોઈ દિવસ ચૂંટણી નથી લડતા. તો તમે સેટિંગ કરીને જેમ થાવ એના જેવી વાતો છે. યા તો પક્ષ તમને ભલે જવાબદારી સોંપે, પણ નેતૃત્વ કોને કહેવાય કે તમારે લડવું જોઈએ, કે લડી બતાવવું જોઈએ. જો આવા બધા મેં જેના નામ અત્યારે કોંગ્રેસના આપ્યા, દાખલા તરીકે આમ આદમીમાં તો શિવાભાઈ ભુવા લોકો જે છે, શિવલાલ ભુવા ને એવા બે ચાર છે, દિનેશ જોશી કરીને છે, ગાંધીગ્રામ વિસ્તાર છે અહીંનો, તો એ છોકરો છે આમ આદમી પાર્ટીની શરૂઆતથી મને આજ સુધી, અને એ આંદોલનની બાળક છે. એટલે ટૂંકમાં રાજકોટ ગાંધીગ્રામમાં 60-70 ફૂટનો રોડ, જે એક જમાનામાં આજથી 15-20 વર્ષ પહેલાની વાત કરું, જયારે અહીંયા કલેક્ટર તરીકે જગદીશન હતા, ત્યારે જબરજસ્ત આંદોલન એને કરેલું. તો એવા જે લોકો છે એ અત્યારે લડે છે ચૂંટણી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ, એને એવું કરવું જોઈએ કે જે ફેસ જે છે આંદોલનની ફેસ, એવા લોકોને લાવવા જોઈએ જે આખી પેનલને જીતાડી શકે એના નામથી. એને બદલે અહીંયા મેં તમને કોંગ્રેસના નામ આપ્યા, એ લોકો લડતા નથી, લડે છે બધા નવીનડિયા છે. નવીનડિયા એટલે નવતર. એટલે હું આપને કહું છું કે આમાંથી પરિવર્તનનો સંકેત જો જનમત વિરુદ્ધમાં છે એવી ખબર ભારતીય જનતા પાર્ટીને પડશે, તો જેમ અત્યારે 70% જેટલા લોકોને એને ફેરવી નાખ્યા, ચહેરા બદલાવી નાખ્યા, એમ વિધાનસભાની ચૂંટણી આવશે ત્યાં સુધીમાં એની રણનીતિ 100% બુદ્ધિપૂર્વક ગોઠવી લેશે. કારણ કે જનતાનું મન કળી જનારી ભારતીય જનતા પાર્ટી કદી થાપ નહીં ખાય. કોંગ્રેસ અને આમ આદમીએ પણ એમાંથી ધડો લેવો જોઈએ બેન. એટલે આ અનેક આયામોથી જોતા આ ચૂંટણી બિલકુલ અલગ અને માઇલસ્ટોન વાળી છે બેન. જી બેન. થેન્ક યુ સો મચ જગદીશભાઈ, તમે જોડાયા અને આટલા બિઝી સમયમાંથી સમય આપ્યો અમને. અને આપણે ખાલી એક જ અપીલ કરીએ કે ભલે કેટલી પણ ગરમી પડે, કંઈ પણ થાય, બધી સમસ્યાઓ બાજુ પર મૂકી અને બિલકુલ આપણી બિલકુલ બેન. ફરજ આપવા જઈએ.